ક્યારે વિચાર્યું છે કે આપણે જ્યારે સ્વિચ પાડીએ છીએ ત્યારે ખરેખર શું થાય છે? બસ આજે આપણે એ જ અદૃશ્ય શક્તિ પાછળના એન્જિનિયરિંગ અને ગણિતના રહસ્યો ખોલવાના છે. એ તાકાત જે આખી દુનિયાને ચલાવે છે. તો ચાલો શરૂ કરીએ. જુઓ, આપણે દિવસમાં કેટલીય વાર સ્વિચ દબાવીએ છીએ, બરાબર? અને લાઇટ તરત જ ચાલુ. પણ એ 1 સેકન્ડમાં આપણી આંગળી અને ક્યાંક સેંકડો કિલોમીટર દૂર આવેલા પાવર પ્લાન્ટ વચ્ચે શું કનેક્શન છે? કોઈ જાદુ? ના, આ કોઈ જાદુ નથી. આ છે શુદ્ધ વિજ્ઞાન અને એની પાછળનું ગણિત. હકીકતમાં આ બધું એક મશીનને કારણે શક્ય બને છે. એક એવું મશીન જે કહું ને કે ગતિને વીજળીમાં ફેરવી નાખે છે. અને મજાની વાત એ છે કે આ મશીનનો દરેક ભાગ, એની દરેક મૂવમેન્ટ ગણિતના પાક્કા નિયમોથી ચાલે છે. ચાલો આ કમાલના મશીનને જરા નજીકથી જોઈએ. તો સવાલ એ છે કે આ મશીન છે શું? ચાલો વીજળી ઉત્પાદનના એકદમ કેન્દ્રમાં જઈએ અને એ મશીનને મળીએ જે આપણી આખી લાઇફસ્ટાઇલનો પાયો છે. આ છે ઓલ્ટરનેટર. સાચું કહો તો આ પાવર ગ્રીડનો એક ગુમનામ હીરો છે. એનું કામ શું? તો એ કોલસા, પાણી, પવન કે પછી ન્યુક્લિયર એનર્જીથી પેદા થતી મિકેનિકલ એનર્જીને પકડીને એને વીજળીમાં ફેરવી નાખે છે. એ જ વીજળી જે આપણા ઘર સુધી પહોંચે છે. એમ સમજી લો કે દરેક પાવર પ્લાન્ટનું દિલ આ ઓલ્ટરનેટર જ છે. પણ સવાલ એ છે કે એન્જિનિયરો આટલા કોમ્પ્લેક્સ મશીન બનાવે છે કેવી રીતે? એમને કઈ રીતે ખાતરી થાય કે મશીન બરાબર કામ કરશે જ? વેલ, એનો જવાબ એમની ગીતા કહો કે બાઇબલમાં છુપાયેલો છે, એટલે કે એન્જિનિયરિંગની ટેક્સ્ટબુકમાં. ચાલો એના થોડા પાના ફેરવીએ. જરા જુઓ અહીંયા, એક પાનું અંગ્રેજીમાં છે તો બીજું ગુજરાતીમાં. ભાષા ભલે ગમે તે હોય, પણ ગણિત અને ફિઝિક્સના નિયમો તો એ જ રહેવાના છે. આ જે સમીકરણો છે ને, એ દુનિયાના દરેક એન્જિનિયર માટે સરખા જ છે. સાયન્સ માટે કોઈ બોર્ડર નથી હોતી. અને આને ખાલી ચોપડીના દાખલા ન સમજતા. આ તો રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ છે. આ જ ગણતરીઓ નક્કી કરે છે કે આપણી પાવર ગ્રીડ કેટલી મજબૂત અને ભરોસાપાત્ર બનશે. એક રીતે કહીએ તો આ વીજળી બનાવવાની રેસીપી બુક છે. તો ચાલો હવે સીધા ગણિતની દુનિયામાં જમ્પ મારીએ. અને હા, ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે આ સમીકરણોને એકદમ સહેલી ભાષામાં સમજીશું. જોઈએ તો ખરા કે કેવી રીતે આ આંકડાઓ એક આખા મશીનને જીવંત કરી દે છે. ચલો પહેલો પ્રોબ્લેમ જોઈએ. સમજો કે એક એન્જિનિયરને એક ઓલ્ટરનેટર બનાવવાનો ટાસ્ક મળ્યો છે. એમને કહેવામાં આવ્યું છે કે આ મશીન 11,000 વોલ્ટની વીજળી પેદા કરે. એની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોવી જોઈએ, જે આપણા ભારતમાં સ્ટાન્ડર્ડ છે. અને એ મશીન 1 મિનિટમાં 1500 વાર ફરવું જોઈએ. ઓકે, તો હવે મેઇન સવાલ. આ બધી શરતો પૂરી કરવા માટે ઓલ્ટરનેટરની અંદર ચુંબકના કેટલા સેટ એટલે કે કેટલા પોલ્સ લગાવવા પડશે? આ સીધો સાદો ડિઝાઇનનો સવાલ છે અને એનો જવાબ કોણ આપશે? ગણિત. અને આ રહ્યો એનો ફોર્મ્યુલા. એકદમ સિમ્પલ. આ સૂત્ર મશીનની સ્પીડ એટલે કે n, વીજળીની ફ્રીક્વન્સી એટલે કે f અને પોલ્સની સંખ્યા એટલે કે p, આ ત્રણેય વચ્ચેનો સંબંધ બતાવે છે. બસ આ જ ફોર્મ્યુલાથી એન્જિનિયર મશીન બનાવ્યા પહેલાં જ એની ડિઝાઇન નક્કી કરી લે છે. હવે જુઓ, જ્યારે આપણે આ ફોર્મ્યુલામાં આપણી પાસે રહેલા આંકડા એટલે કે 1500 RPM અને 50 હર્ટ્ઝ મૂકીએ તો જવાબ શું આવે છે? 2 પોલ્સ. બસ આટલું જ. ગણિતે ચોખ્ખું કહી દીધું કે મશીનમાં 2 પોલ્સ હોવા જોઈએ. આ તો એન્જિનિયરિંગની મજા છે. ઓકે, એક પ્રોબ્લેમ સોલ્વ. હવે ચાલો થોડા વધુ ઊંડાણમાં જઈએ, બીજા દાખલા પર. હવે આપણે એ ગણીશું કે ઓલ્ટરનેટર ખરેખર કેટલો વોલ્ટેજ એટલે કે વીજળીનું કેટલું દબાણ પેદા કરશે, કારણ કે આ જ દબાણ તો વીજળીને આપણા ઘર સુધી પહોંચાડે છે. એન્જિનિયરિંગની ભાષામાં આને કહેવાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, કે ટૂંકમાં EMF. સાવ સહેલા શબ્દોમાં સમજવું હોય તો આ વીજળીનો પંપ છે. EMF જેટલો વધારે, વીજળી એટલા જોરથી આગળ વધશે. હવે આ ફાઇનલ વોલ્ટેજ ગણવા માટે ઘણા બધા ઘટકો જોવા પડે છે, જેમ કે ચુંબક કેટલું પાવરફુલ છે, વાયરની જે કોઇલ છે કઈ રીતે ગોઠવેલી છે, દરેક કોઇલમાં વાયરના કેટલા આંટા છે, આવી દરેક નાની નાની વાત મહત્વની છે. અને આ બધા જ ફેક્ટર્સ એક પાવરફુલ ફોર્મ્યુલામાં ભેગા થાય છે. આ ફોર્મ્યુલાની મદદથી એન્જિનિયર ખાલી કાગળ પર ગણતરી કરીને કહી શકે છે કે મશીન બન્યા પછી કેટલી વીજળી પેદા કરશે. આ જ તો છે એન્જિનિયરિંગની ચોકસાઈ.
અને બધી ગણતરી પછી જવાબ આવે છે 237.73 વોલ્ટ પર ફેઝ. મોટાભાગે પાવર સિસ્ટમ 3 ફેઝ હોય છે, એટલે આ એક ફેઝનો વોલ્ટેજ છે. જરા વિચારો, આંકડો કેટલો ચોક્કસ છે. પોઈન્ટ પછી પણ 2 આંકડા. અહીં અંદાજને કોઈ જગ્યા જ નથી. બધું જ શુદ્ધ ગણિત છે. ઓકે, તો આપણે થોડા સમીકરણો જોયા, થોડા આંકડા જોયા, પણ આ બધાનો મતલબ શું? રિયલ લાઈફમાં આ ગણિતનું શું મહત્વ છે? આપણા જીવન પર એની શું અસર થાય છે? ચાલો એ જાણીએ. વાત એમ છે કે આપણી પાવર ગ્રીડ એક બહુ મોટું એકબીજા સાથે જોડાયેલું નેટવર્ક છે. દેશના દરેક પાવર પ્લાન્ટના ઓલ્ટરનેટરે એક જ ટીમની જેમ એક જ તાલમાં કામ કરવું પડે. જો એક પણ ઓલ્ટરનેટરનો વોલ્ટેજ કે ફ્રીક્વન્સી સહેજ પણ ઉપર નીચે થયા તો આખી ગ્રીડ બેસી જાય, આખા દેશમાં અંધારો પટ છવાઈ જાય. એટલે જ આ ગણિત આખા દેશને રોશન રાખે છે. એટલે હવે પછી જ્યારે પણ લાઇટની સ્વિચ પાડો ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો. એ ખાલી એક સ્વિચ નથી, એની પાછળ એન્જિનિયરોની વર્ષોની મહેનત છે અને ગણિતનો એ અદૃશ્ય તર્ક છે જે આપણી લાઈફને આટલી સરળ બનાવે છે. અને આના પરથી એક વિચાર આવે છે, વીજળીની જેમ બીજું કયું એવું છુપાયેલું ગણિત છે જે આપણી આસપાસની દુનિયાને ચલાવી રહ્યું છે? આપણા હાથમાં રહેલા સ્માર્ટફોનથી લઈને આપણે જે બ્રિજ પરથી ગાડી ચલાવીએ છીએ ત્યાં સુધી બધે જ ગણિત અને એન્જિનિયરિંગ છુપાયેલા છે. ક્યારેક આસપાસ નજર કરી એને શોધવાનો પ્રયત્ન કરી જોજો.